ગયા લેક્ચરમાં આપણે કાવ્યના હેતુઓ એટલે કે કાવ્યોત્પત્તિના કારણો વિશે આપણે ચર્ચા કરી હતી. હવે આજે કારિકા નંબર 4 કાવ્યની વ્યાખ્યા, કાવ્યના લક્ષણો કે કાવ્યનું સ્વરૂપ એની વાત કરીશું. એવમસ્ય કારણમ મુક્ત્વા સ્વરૂપમ આહ. કારિકા છે તદ્દોષૌ શબ્દાર્થૌ સગુણૌ અનલમ કૃતિ પુનઃ ક્વાપી અથવા કહપી. એનું ભાષાંતર જોઈ લઈએ. દોષ રહિત, ગુણયુક્ત તેમજ કોઈક વાર અલંકાર રહિત શબ્દ અને અર્થ તે કાવ્ય છે. તો મમ્મટાચાર્યે તેમના સાહિત્ય શાસ્ત્ર સંબંધી ગ્રંથ કાવ્ય પ્રકાશના પહેલા ઉલ્લાસમાં કાવ્યના લક્ષણ એટલે કે સ્વરૂપ એટલે કે વ્યાખ્યાની ચર્ચા કરી છે. આચાર્ય મમ્મટે ઉપરયુક્ત કારિકામાં કાવ્યની 3 વિશેષતાઓ દર્શાવી છે. આ 3 વિશેષતાઓ એટલે મિત્રો અદોષૌ, નંબર 1 અદોષૌ, 2 સગુણૌ અને 3 અનલમ કૃતિ પુનઃ ક્વાપી. આ 3 વિશેષતાઓનું વિસ્તૃત વિવેચન તેમણે આ કારિકાની વૃત્તિમાં કર્યું છે. તો તમારી પાસે પુસ્તક છે મિત્રો, એની વૃત્તિ પણ જોઈએ આપણે. દોષ ગુણાલંકારા વક્ષ્યન્તે ક્વાપી તન આહ યત સર્વત્ર સા અલંકારૌ ક્વચિત્તુ સ્ફુટ અલંકાર વિરહ અપી ન કાવ્યત્વ હાનિ. તો કોઈ પણ વિષય કે વસ્તુની વ્યાખ્યા તેના મૂળભૂત હાર્દ અને વિશિષ્ટતાને જ સ્પર્શતી હોવી જોઈએ. જેમ કે મનુષ્યની વ્યાખ્યા આપતા આપણે કહીએ કે માનવી એટલે પ્રાણી, તો ઘોડા, હાથી, ગાય વગેરે પણ આ વ્યાખ્યાની મર્યાદામાં આવી જાય. અર્થાત માણસ વર્ગની બહારનાને પણ લાગુ પાડી શકાય અથવા શકે. અથવા તો માનવી એટલે આકાશમાં ઉડી શકે એવું પ્રાણી. એવી વ્યાખ્યા કરીએ તો તે વ્યાખ્યા કોઈ માણસને લાગુ ન પડી શકે. આ 3 દોષો 1 અવ્યાપ્તિ, 2 અતિવ્યાપ્તિ અને 3 અસંભવ તરીકે ઓળખાય છે. મિત્રો, કાવ્ય એ તો સદા વિકસતી એવી એક કલા છે. કાવ્યમાં ઉર્મિઓનો આવિર્ભાવ તેમજ બૌદ્ધિક ચેતનાનો સમન્વય થયેલો છે. મનુષ્યએ પોતાના મનને અત્યંત ખુશ રાખવા માટે અનેકાનેક આવિષ્કરણોની શોધ શરૂ કરી. તેમાં કાવ્યનું અનેરું મહત્ત્વ અંકિત થયું છે. કાવ્ય એ તો માનસપટમાંથી સ્વયં સ્ફુરિત થતી એક કલા છે. કવિતા જીવન અને સમાજનું પ્રતિબિંબ ઝીલનારી છે. આ જીવન અને સમાજમાં ચઢાવ ઉતાર સતત બદલાતા હોય ત્યારે આ કવિતા યુગે યુગે નૂતન સ્વરૂપ ધારણ કરતી હોય છે. કાવ્ય એ તો એક જીવંત કલા છે. મમ્મટાચાર્યે
કાવ્યની વ્યાખ્યા આપીને કાવ્યનું સ્વરૂપ સમજાવ્યું છે. તેઓ કારિકાને સમજાવતા કહે છે કે તદ અદોષૌ. મિત્રો, કારિકા આપણે આગળ જોઈ. તદ અદોષૌ શબ્દાર્થૌ સગુણૌ અનલમ કૃતિ પુનઃ ક્વાપી. તો એમેનો આપણે પહેલો શબ્દ લઈએ તદ દોષૌ. સંધિ છોડો તો તદ અદોષૌ. તો દોષ રહિત, ગુણયુક્ત તેમજ ક્યાંક અલંકાર વિનાના શબ્દ અને અર્થ, તેને આપણે કાવ્ય કહેવાય છે. મમ્મટના મતાનુસાર કાવ્યમાં શબ્દ અને અર્થ પ્રાયઃ એટલે કે ઘણું ખરું અલંકારયુક્ત હોય, પરંતુ કોઈક વાર સ્પષ્ટ અલંકાર વિના પણ કાવ્યના કાવ્યત્વની હાનિ થતી નથી. અર્થાત કાવ્યમાં સ્ફુટ એટલે સ્પષ્ટ કે અસ્ફુટ એટલે કે અસ્પષ્ટ અલંકાર તો હોવા જ જોઈએ. તો એને માટે મિત્રો મમ્મટાચાર્યના કાવ્યપ્રકાશમાં તમે જોશો તો ઉદાહરણમાં સંસ્કૃતમાં એક શ્લોક આપ્યો છે, તો એ શ્લોકને સમજવો પડે. હવે એ શ્લોક આપણે જોઈએ. યહ કૌમારહરઃ સ એવ હિ વરસ્તા એવ ચૈત્ર ક્ષપાસ્તે ચો ઉન્મિતમાલતી સુરભયઃ પ્રૌઢાઃ કદંબાનિલાઃ. સંધિ છે કદમ અનિલાઃ. સા ચૈવાસ્મિ ચ એવ અસ્મિ. સા ચૈવાસ્મિ તથાપિ તત્ર સુરત વ્યાપાર લીલા વિધૌ. રેવા રોદસી વેતસી તરુતલે ચેતઃ સમુત્કંઠતે. એનું ભાષાંતર જોઈ લઈએ. જેણે કૌમાર્યનો ભંગ કરેલો તે જ વર છે, તે જ ચૈત્રની રાત્રિઓ છે. ખીલેલા માલતી પુષ્પોને લીધે સુવાસિત કદંબના પ્રૌઢ પવનો પણ તે જ છે, અને હું પણ તે જ છું. રેવા એટલે નર્મદા. મિત્રો, રેવા એટલે નર્મદા નદીના કિનારે કે કાંઠે. વેતસ એટલે નેતર. નેતરના વૃક્ષ નીચે પેલી સુરત ક્રીડામાં મારું ચિત્ત ઉત્કંઠિત થાય છે. સુરત વ્યાપાર લીલા વિધૌ એમ છે. તો કે મારું મન ઉત્કંઠિત થાય છે સુરત વ્યાપાર ક્રીડા માટે. તો અત્ર સ્ફુટો ન કશ્ચિત અલંકારઃ રસસ્ય પ્રાધાન્યાન અલંકારતા. તો અહીં કોઈ પણ સ્પષ્ટ અલંકાર નથી, છતાં રસની પ્રધાનતા હોવાથી રસવદ અલંકાર પણ નથી. તો આ અત્ર સ્ફુટો ન કશ્ચિત અલંકારઃ રસસ્ય પ્રાધાન્યાન અલંકારતા. તો આ મિત્રો, આ પૂર્વાપર સંદર્ભ આપી વાક્ય સમજાવો. રેફરન્સ ઇન કોન્ટેક્ટમાં આવે એવું અગત્યનું વાક્ય છે. તો સાથે સાથે એની પણ આપણે સમજૂતીમાં વાત કરીશું, ચર્ચા કરીશું. તો આમ આ યહ કૌમાર હરહ સ ચૈત્ર એવ ક્ષપાસ્તે એ શ્લોકને આપણે હવે સમજીએ. તો કે એનો એ જ છે વર, મારા કૌમારનો ચોર. એ જ ચૈત્રની રાત્રિઓ છે. ખીલેલા માલતી પુષ્પોથી સુગંધિત બનેલા એ જ કદંબ વૃક્ષમાંથી વાતા પ્રચંડ પવનો છે, અને હું પણ એની એ જ છું. આમ છતાં
નર્મદા નદીના કિનારે નેતરના વેતસ તરુ તરુ એટલે વૃક્ષ, નેતરના વૃક્ષો નીચે સુરત વ્યાપારની ક્રીડા માટે મારું મન મારું ચિત્ત ઉત્કંઠિત રહે છે. તો મમ્મટાચાર્યે આપેલી વ્યાખ્યા અનુસાર કાવ્ય એટલે શબ્દ અને અર્થ જે અદોષ છે, સગુણ છે અને પ્રાયઃ સાલંકાર છે. તો હવે આપણે વ્યાખ્યાના મુખ્ય તત્વોને વિગતથી સમજીએ. શબ્દાર્થૌ તદ અદોષૌ શબ્દાર્થૌ. શબ્દ અને અર્થ એ કાવ્યનું અંગ છે. જેમ કવિના હૃદયનો મનોભાવ શબ્દ વિના વ્યક્ત થતો નથી અને અર્થ વિના તે વાચકનું ધ્યાન દોરતો નથી. જેમ કે પ્રિય બાળકનો બબડાટ મીઠો લાગે, પરંતુ તે કાવ્ય નથી, કારણ કે તેમાં શબ્દમાં અર્થનો અભાવ છે. એવી જ રીતે પ્રિયતમાના મધુર કટાક્ષમાં અર્થ ભરપૂર ભર્યો હોય છે અને તે આનંદદાયી પણ હોય છે, પરંતુ તે પણ કાવ્ય નથી, કારણ કે તેમાં શબ્દ નથી. એટલે જેમાં શબ્દ અને અર્થ બંને હોય એ જ કાવ્ય હોઈ શકે છે. તો આચાર્ય વિશ્વનાથે કાવ્યનું લક્ષણ આપતા જણાવ્યું કે વાક્યમ રસાત્મકમ કાવ્યમ. તો આમ વિશ્વનાથ રસને કાવ્યનો આત્મા ગણે છે. તો વળી પંડિતરાજ જગન્નાથ કાવ્યનું લક્ષણ આપતા જણાવે છે કે રમણીયાર્થ પ્રતિપાદક શબ્દ કાવ્યમ. એટલે કે રમણીય અર્થનું પ્રતિપાદન કરનાર શબ્દને કાવ્ય કહેવામાં આવે છે. રમણીયાર્થ ત્યાં પણ સંધિ છે. રમણીય અર્થ પ્રતિપાદક શબ્દ કાવ્યમ. તો અંગ્રેજ કવિ શેક્સપિયર પણ કાવ્યની કલ્પના શક્તિ ઉપર જ ભાર મૂકે છે. તો સંસ્કૃતના આ બંને આચાર્યો મમ્મટથી અલગ એટલે કે જુદા પડે છે અને તેઓ મમ્મટના કાવ્ય લક્ષણની ટીકા પણ કરે છે. માત્ર અર્થના જ પ્રાધાન્યથી શબ્દ, સૌંદર્ય, માધુર્ય અને લય જોખમાય છે એમ એમનું કહેવું છે. તો આ શબ્દાર્થના ગાઢ જોડાણથી જ લલિત કલાને સાહિત્ય એવું નામ મળ્યું હશે. તો મમ્મટાચાર્યે આ કાવ્ય સ્વરૂપને વધુ સ્પષ્ટ કરવા માટે શબ્દાર્થોના 3 વિશેષણો રજૂ કર્યા છે. કાવ્યમાં માત્ર શબ્દ કે અર્થથી ચાલતું નથી, પરંતુ અરસપરસ અથવા તો પરસ્પર બંને નિયુક્ત હોય એ જરૂરી છે. એ બંનેના નિયોજનથી જ કાવ્યદેહ સર્જાય છે. તો એ બંનેના નિયોજન થકી જ કાવ્યદેહ સર્જાય છે. બીજું અદોષો. તો સાહિત્ય સ્વામીઓનો મત એવો છે કે કાવ્યમાં બને ત્યાં સુધી એક પણ દોષ ન આવવો જોઈએ. એ બાબતે કવિએ પૂરતી કાળજી રાખવી જોઈએ. કેટલાક તો એટલે સુધી કહે છે કે કાવ્યમાં નાનામાં નાનો પણ દોષ ન હોવો
જોઈએ. આચાર્ય મમ્મટે ભારપૂર્વક કહ્યું છે કે કાવ્ય રસથી આકર્ષે છે. તેમ છતાં કાવ્યની વ્યાખ્યા આપતી વખતે મમ્મટે રસનો ઉલ્લેખ કર્યો નથી. આ તેમજ બીજા અનેક દોષો બતાવીને વિશ્વનાથ અને પંડિત રાજ જગન્નાથે મમ્મટની વ્યાખ્યાની આકરી ટીકા કરી છે. ઉદાહરણ લઈએ, જેમ કે કોઈ સ્ત્રીનું શરીર સુંદર હોય તો પણ તેના પર એક જ કોડના નાનાસા ડાઘથી તે અડખામણું બને છે. જેમ દુષ્ટ પુત્રથી પિતાની નિંદા થાય છે, તેમ દુષ્ટ કાવ્યથી કવિની નિંદા થાય છે. કવિ કાલિદાસના જ અભિજ્ઞાન શાકુંતલ નાટકના ચોથા અંકમાં મમ વિરહણામ ન ત્વમ વસ્સે શુચમ ગણયિષ્યસી મમ વિરહણામ ન ત્વમ વસ્સે શુચમ ગણયિષ્યસી. તો કે આ એક પંક્તિમાં વિરહણામ શબ્દમાં હજામ શબ્દ વાપર્યો છે. તેને કેટલાક પંડિતોએ દોષરૂપ ગણેલ છે. કવિએ કાવ્યમાં દોષનો પરિહાર કરવો અને ગુણો તથા અલંકારો પ્રયોજવા એ મમ્મટની સૂચના વ્યવહારુ છે. તેમણે દોષને ત્યજવાના સૂચન પર ભાર મૂકવા માટે અદોષ એ વિશેષણ પહેલાં મૂક્યું છે. મમ્મટાચાર્યની આ વ્યાખ્યાની એક ખામી એ પણ છે કે કાવ્યના અંતઃતત્વ જેવા રસતત્વનો ઉલ્લેખ તેમાં જોવા મળતો નથી. અદોષ જેવા નકારાત્મક લક્ષણનો વ્યાખ્યામાં ઉલ્લેખ થયો છે. અને મમ્મટે જ પોતે જ કાવ્યના દોષની ચર્ચા કરી છે અને તે જ પુરવાર કરી બતાવે છે કે કાવ્યમાં ઓછે વત્તે અંશે થોડા ઘણા અંશે દોષો હોવા જોઈએ અથવા તો હોઈ શકે છે. જો દોષ રહિત હોય તો તેને જ કાવ્ય ગણીશું તો વિશ્વમાં પ્રથમ પંક્તિના કાવ્યો પણ કાવ્યકોટીમાં ક્યારેય આવી શકશે નહીં. સગુણો. મમ્મટની ત્રીજો પોઈન્ટ છે સગુણો. તદ અદોષૌ શબ્દાર્થૌ સગુણો. મમ્મટની વ્યાખ્યાની એક ખામી એ પણ છે કે સગુણ એ શબ્દાર્થનું યોગ્ય વિશેષણ ન ગણી શકાય, કારણ કે મમ્મટે જ આગળ જતાં કહ્યું છે કે ગુણો એ આત્મા સાથે સંબંધ ધરાવે છે. તેથી જ શબ્દાર્થનું એટલે કે કાવ્ય શરીરનું વિશેષણ એ બની શકે નહીં અને ગુણો કાવ્યમાં હોવા જ જોઈએ એવો આગ્રહ મમ્મટ પોતે ખાસ રાખે છે. સગુણ એ વિશેષણ વાપરીને મમ્મટે રસનું સૂચન કર્યું છે. રસ એ કાવ્યનો આત્મા છે. જેમ બધા માનવ ગુણો આત્માના ધર્મ છે, તેમ આ માધુર્યાદિ ગુણો રસના ધર્મ છે અને રસનિષ્ઠ છે.
એટલે રસમાં જ રહે છે. ગુણો 3 પ્રકારના હોય છે: માધુર્ય, ઓજસ અને પ્રસાદ. ત્યાર પછીનું પોઈન્ટ છે મિત્રો, અનલમ કૃતિ પુનઃ ક્વાપી અથવા કહ અપી. તો અલંકારોનો કાવ્યમાં જ્વલ્લે જ અભાવ હોય, અર્થાત સામાન્ય રીતે કાવ્યમાં અલંકારો તો આવવા જ જોઈએ. વૃત્તિમાં પણ મમ્મટે સ્પષ્ટ બતાવ્યું છે કે તેના પરથી કાવ્યમાં બને ત્યાં સુધી અલંકાર હોવા જ જોઈએ. કોઈ વાર સ્ફુટ અલંકાર ન હોય તો ચાલે, પણ ત્યારે અસ્ફુટ અલંકાર તો હોવા જ જોઈએ. સ્ફુટ એટલે સ્પષ્ટ, અસ્ફુટ એટલે અસ્પષ્ટ. આગળ આપણે કહી ચૂક્યા છે. તો વાસ્તવિક રીતે અલંકાર કાવ્યમાં અનિવાર્ય નથી. તેનું કામ શબ્દ અને અર્થની શોભા વધારનારું છે. કાવ્યમાં સ્ફુટ કે અસ્ફુટ બેમાંથી એક પણ પ્રકારનો અલંકાર ન હોય તો મમ્મટ એટલે કે વૃત્તિકાર તેને કાવ્ય ગણતા નથી. જેમાં અસ્ફુટ અલંકાર હોવા છતાં જે કાવ્ય છે તેનું ઉદાહરણ મમ્મટે યહ કૌમાર હરહ, એનો એ જ વર, એ જ મારા કૌમાર્યનો ચોર. હવે પૂરું ભાષાંતર આપણે આગળ લીધું છે એટલે અહીં અટકીને આપણે ચાલી જઈએ. તો એનો એ જ વર, મારા કૌમારનો એ જ ચોર, આ શ્લોકને ગણાવેલ છે. તો આ શ્લોકની અંદર મિત્રો કોઈ સ્ફુટ અલંકાર નથી. જે અલંકાર છે તે અસ્ફુટ છે, છતાં પણ તે કાવ્ય છે. આ શ્લોકમાં પ્રથમ તો અસ્ફુટ વિભાવના અલંકાર છે. તદુપરાંત વિશેષોક્તિ નામનો અલંકાર પણ અસ્ફુટ સ્વરૂપમાં છે. એટલે કે અસ્ફુટ વિભાવના વિશેષોક્તિનો સંદેહ છે. આચાર્ય વિશ્વનાથ કહે છે કે નકારાત્મક કથનને બદલે હકારાત્મક કથન હોય છતાં પણ સ્ફુટ વિભાવના વિશેષોક્તિ ગણી શકાય છે. ઉપરયુક્ત શ્લોકમાં વિભાવના અસ્ફુટ છે, કારણ કે સ્ફુટ સ્પષ્ટ વિભાવના હોત તો વર નવો નથી, સમય સ્થળ નવા નથી, વગેરે વગેરે. એટલે કે નકારાત્મક કથન હોત. તેને બદલે અહીં હકારાત્મક કથન છે. અહીં કામ ક્રીડા માટે યુવતી ઉત્કંઠિત થાય છે. તો યુવતી ઉત્કંઠિત થાય છે, તેથી વિભાવના અલંકાર ગણી શકાય. અને વર એનો એ જ છે વગેરે, તેથી વિશેષોક્તિ નામનો અલંકાર અસ્ફુટ સ્વરૂપમાં છે. અહીં આલિંગન છૂટે તેવા કારણો પૂરતા હોવા છતાં કારણ પ્રમાણે કાર્ય થતું નથી, તેથી વિશેષોક્તિ અલંકાર બને છે. વર એનો એ જ છે વગેરે કારણોને લીધે ફળ એ પ્રકારનું હોવું જોઈએ કે હવે કામ ક્રીડા માટે તલસાટ રહ્યો નથી, પણ તેને બદલે કારણથી જુદું જ કાર્ય તલસાટના અભાવને બદલે તલસાટ નજરે પડે છે. હૈયું તલસે છે ને બદલે હૈયું અનુત્કંઠિત નથી, એમ કહ્યું હોત તો વિશેષોક્તિ અલંકાર સ્ફુટ થાત, સ્પષ્ટ થાત. અહીં રસકે રસવત નામનો અલંકાર છે એમ કોઈ દલીલ કરે
અલંકાર સ્ફુટ થાત તો દલીલ કરે તો મમ્મટ પોતે તેનો ઇનકાર કરે છે. કોઈ શંકા કરે કે આ શ્લોકમાં રસ ગૌણ છે, માટે રસ કે રસવદ અલંકાર છે, પણ તે બરોબર નથી. આ શ્લોકમાં રસ મુખ્ય છે, ગૌણ નથી. તેથી રસ કે રસવદ નામનો અલંકાર અહીં નથી. આમ મમ્મટ આ કાવ્યની વ્યાખ્યા એટલે કે કાવ્યનું સ્વરૂપ આપણને કે કાવ્યનું લક્ષણ ઉપરયુક્ત રીતે સમજાવે છે. તો અહીં કાવ્યની વ્યાખ્યા પૂર્ણ થાય છે. ચોથી કારિકા પૂરી થઈ. હવે આવતા લેક્ચરમાં મિત્રો આપણે પાંચમી કારિકા, જે કાવ્યપ્રકાશ ઉલ્લાસ 1ની છેલ્લી કારિકા છે, કાવ્યના પ્રકારો, એની ચર્ચા કરીશું. તો એનું વાંચન કરીને જરૂર આવજો.